અમદાવાદ શહેરમાં અવિરત વરસાદે મુશ્કેલી વધારી છે। નરોડા વિસ્તારની નીલકમલ સોસાયટીમાં પાણી ભરાયા। સતત વરસાદના કારણે પાણીનો કોઈ નિકાલ નથી થઈ રહ્યો। પાણીનો નિકાલ ન થતા રહીશો મુશ્કેલીમાં મુકાયા છે, કારણ કે જે રીતે સતત વરસાદ પડી રહ્યો છે, પાણી નિકાલ નથી થઈ રહ્યો। સતત વરસાદના કારણે પાણી નિકાલમાં મુશ્કેલી પડી રહી છે, જેથી પાણી ભરાયેલા છે। અમદાવાદની અલગ અલગ સોસાયટીના દ્રશ્યો આપને બતાવવા છે। વિરત વરસાદે મુશ્કેલી સર્જી છે। નરોડા વિસ્તાર, પૂર્વ વિસ્તારના નીલકમલ સોસાયટીના દ્રશ્યો। શહેરમાં અવિરત વરસાદ અને છેલ્લા 24 કલાકથી અમદાવાદમાં રેડ એલર્ટ છે। આ એલર્ટના કારણે અત્યંત ભારે વરસાદ શહેરભરમાં પડ્યો છે, જેના કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે। માત્ર શહેરના જાહેર રસ્તાઓ જ નહીં, પરંતુ હવે સોસાયટીઓમાં પણ જે પાણી છે ભરાઈ ગયા છે અને લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। મહત્વની વાત એ છે કે હાલ જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો એ નરોડાના નીલકમલ સોસાયટીના છે અને અત્યારે હાલ આપ જોઈ શકો છો છેક સુધી વરસાદી પાણી ભરાયા છે। વાહનો પણ આ જ પાણીમાંથી પસાર થઈ રહ્યા છે અને પાણીનો નિકાલ થવો અત્યારે શક્ય નથી લાગી રહ્યું। અમદાવાદ મહાનગરપાલિકા દરેક ઝોનમાં કામ તો કરી રહી છે, પરંતુ પાણીના નિકાલની અત્યારે પણ કોઈ વ્યવસ્થા થઈ શકી નથી। કેમેરામેન શૈલેષ બગડા સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ। અમદાવાદમાં મણિનગરમાં વરસાદી પાણી ભરાયા છે। ભૈરવનાથ પાસે અરુંધતી પાર્ક સોસાયટીમાં પાણી ભરાયા છે। સોસાયટીના મકાનોમાં પાણી ભરાયા। સોસાયટીની બહાર બેરિકેડ્સ લગાવી દેવાયા છે। અવરજવર માટે રસ્તો બંધ કરી દેવાયો છે। સોસાયટીના મકાનોમાં પાણી ભરાયા છે। સોસાયટીની બહાર બેરિકેડ્સ લગાવી દેવાયા છે। અવરજવર માટે રસ્તો બંધ કરી દેવો પડ્યો છે। મણિનગરના ભૈરવનાથ ચોક આગળ હજી પણ વરસાદી પાણી ભરાયેલા છે અને સોસાયટીઓ સુધી, લોકોના ઘર સુધી આ પાણી પહોંચી ગયા છે। અત્યારે હું ભૈરવનાથ ચોક પાસે જે અરુંધતી પાર્ક છે ત્યાં ઉપસ્થિત છું। ઘણા બધા મકાનો અહીં છે અને મકાનોની અંદર પાણી ભરાયેલા છે। સૌથી મહત્વની વાત એ છે કે પ્રશાસને સોસાયટીની બહાર જ બેરિકેડ લગાવવામાં આવ્યા છે કે જેથી કોઈ પણ અંદર ન પ્રવેશે, કારણ કે આપ દ્રશ્યો જુઓ, ઘણા બધા વિસ્તારો છે કે જ્યાં હજી સુધી પણ પાણી નથી ઓસરાયા, પરંતુ સોસાયટી અને ઘર સુધી જ્યાં પાણી પ્રવેશી ચૂક્યા છે ત્યાંના લોકોને સૌથી વધારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। લોકોના રસોડા સુધી પાણી પહોંચી રહ્યા છે, જેના કારણે લોકોએ પાણીનો નિકાલ કઈ રીતે કરવો, કારણ કે ઘરની બહાર પણ પાણી છે અને ઘરની અંદર પણ પાણી છે, તો એ નિકાલની વ્યવસ્થા કેવી રીતે કરવી એ સૌથી મોટો પ્રશ્ન છે। અને હવે લોકો મીટ માંડીને બેઠા છે પ્રશાસન તરફ કે તેઓ તાત્કાલિક પગલાં લે કે જેથી પાણીનો નિકાલ સરળતાથી થાય। કેમેરામેન શૈલેષ બગડા સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।